હેલો ગાઈસ, આજે આપણે વાર્ષિક હિસાબ વિશે વાત કરવાના છીએ. જો વાર્ષિક હિસાબમાં બીજું કંઈ ના ખબર પડે તો પણ તમે ખાલી કાચું સરવૈયું વ્યવસ્થિત રીતે એને ગોઠવી આપો ને તો પણ તમને અડધા કરતા વધારે માર્ક આવે. તો આજે હું તમને 5 જ મિનિટમાં એ શીખવાડું છું કે કેવી રીતના ગોઠવું. બરાબર છે? વાર્ષિક હિસાબની આપણે થોડીક વાત કરીએ. હવે તમને ખબર જ છે ખાતાના કેટલા પ્રકારો, તો કે 2 પ્રકાર, એક વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. બિન વ્યક્તિના ખાતા 2, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. એટલે આપણે નોર્મલી શું વાત કરતા, વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. તો હવે જે વ્યક્તિના ખાતા છે ને, એ વ્યક્તિના ખાતા, હવે અહીંયા 2 શબ્દ છે, માલ અને મિલકત. એમાંથી એક આ મિલકતના ખાતા, એ વર્ષ પૂરું થાય. આપણું વર્ષ ક્યારે પૂરું થાય? તો કે 31 માર્ચ. 31 માર્ચે વર્ષ પૂરું થાય ને ત્યારે વેપારી વાર્ષિક હિસાબ બનાવે ને ત્યારે વ્યક્તિના ખાતા અને મિલકતના ખાતા બંધ થતા નથી. તો ઈ ક્યાં લખાય? તો કે ઈ પાકા સરવૈયામાં લખાય. ક્યાં લખાય? પાકા સરવૈયામાં. તો સિમ્પલ તમારે યાદ રાખવાનું, વ્યક્તિના ખાતા અને મિલકતના ખાતા ક્યાં લખવાના? તો કે પાકા સરવૈયા. સમજાવું? આ પહેલી વસ્તુ. પછી છે બીજું કયા ખાતા વધ્યા? તો કે એક માલના ખાતા અને એક ઉપજ ખર્ચના ખાતા. હવે માલના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા છે ને, વેપારી વર્ષ પૂરું થાય ને એટલે એ ખાતા બંધ કરી દે ને. હવે એ ખાતા ક્યાં બંધ થાય? તો કે માલના ખાતા છે ને એ બધા વેપાર ખાતામાં લખાય. ક્યાં લખાય? વેપાર ખાતામાં. અને ઉપજ ખર્ચના ખાતા ક્યાં લખાય? તો કે નફા નુકસાન ખાતામાં. ક્યાં લખાય? નફા નુકસાન ખાતા. આટલું સિમ્પલી તમારે યાદ રાખવાનું. તો હવે જો વ્યક્તિના ખાતા બંધ નથી થતા અને બીજું ક્યાં નથી થતા? મિલકતના. તો એ ક્યાં લખવાના? તો કે પાકા સરવૈયા. જો મેં રફલી પાકો સરવૈયું બનાવ્યું, તમારે આવું બનાવી નાખવાનું, કઈ ખબર ન પડે. પેલા તો એક આખું મૂડી દેવા બાજુ મૂડીનો બંધ, મૂડી પ્લસ મૂડીમાં વધારો, મૂડી પર વ્યાજ, ચોખ્ખો નફો, એ બધાનો ટોટલ કરીને એમાંથી ઉપાડ પરનું વ્યાજ અથવા તો ચોખ્ખી ખોટ હોય તો એ બાદ કરવાનું. જે વિગત આમાં ન દેખાતી હોય, ન આપી હોય, એ ડેશ કરી નાખવાની. તમારે આખે આખું લખી નાખવાનું. એટલે આમાં બધી વિગત આવી. બરાબર? પછી એ બધા આમાં મોસ્ટલી બધા ખાતા લખાઈ કેવા છે? વ્યક્તિના ખાતા. પછી બેંક લોન, વ્યક્તિનું ખાતું કહેવાય. લેણદારોનું બીજું નામ પણ યાદ રાખવું, વેપારીઓ. બેંક ઓવરડ્રાફ્ટ ને ચૂકવવાના બાકી ખર્ચા. મૂડી દેવા બાજુ મોસ્ટલી આટલી જ વિગતો જોવા મળતી હોય. સમજાણું? તો એટલી લખવાની. પછી મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ તમારે કાયમી મિલકતો. કાયમી મિલકત 2 પ્રકારની હોય, દ્રશ્ય અને અદ્રશ્ય. તો 2 લખી નાખવાની મિલકત લેણા બાજુ. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, જે પણ આપી બધી મિલકતો લખી નાખવાની. પછી ચાલુ મિલકત, રોકડ શિલક, બેંક શિલક, દેવાદારોનું બીજું નામ શું છે? ગ્રાહકો. એ પણ યાદ રાખવું. મળવાની બાકી આવકો, ઘણીવાર મળવાનું બાકી ભાડું, મળવાનું બાકી વ્યાજ, મળવાનું બાકી કમિશન, એવું બધું આપ્યું હોય તો એ પણ ત્યાં લખવાનું. બરાબર? હવે વ્યક્તિના ખાતા અને મિલકતના ખાતાનું સેટિંગ થઈ ગયું. હવે ક્યાં કરીએ? તો કે માલના ખાતા બંધ કરો. તો માલના ખાતા ક્યાં બંધાયા? વેપાર ખાતા. આવીએ વેપાર ખાતામાં ઉધાર બાજુ અને જમા બાજુ. તો ઉધાર બાજુથી શરૂઆત કરવાની. પહેલા શરૂઆતનો સ્ટોક પેલા જ લખાવવું જોઈએ. એટલે ન રકમ વાંચી હોય કે ન ખબર તો પેલા 2 લીટી લખી જ નાખવાનો શરૂઆતનો સ્ટોક. વિગત ના આપી તો ડેશ કરી નાખવાનું. બરાબર છે? શરૂઆતનો સ્ટોક એ શરૂઆતમાં જ સારો લાગે. એટલે પછી ખરીદી, પછી એમાંથી બાદ ખરીદ પરત, અન્ય રીતે માલની જાવક હોય તો એ પણ બાદ કરવાની. પછી ખરીદીને લગતા ખર્ચાઓ, તો આવક માલ ગાડા ભાડું, મજૂરી, રેલવેનું, એ બધા ખરીદીને લગતા ખર્ચા કહેવાય. તો એ ખર્ચના ખાતા છે, પણ કેવા ખર્ચ છે? ખરીદીને લગતા ખર્ચ છે. અને ઇંગ્લિશમાં કહેવાય ડાયરેક્ટ એક્સપેન્સ. બરાબર છે? અથવા તો પ્રત્યક્ષ ખર્ચ પણ કહી શકાય. તો એ બધા ક્યાં લખવાના? વેપાર ખાતાની ઉધાર બાજુ. સમજાવું? આ ખરીદી, ખરીદ પરત, અન્ય રીતે માલની જાવક, જેમ કે ધર્માદામાં આપેલ માલ, અંગત વપરાશ માટે લઈ ગયેલ માલ, એ બધા અન્ય રીતે માલની જાવક કહેવાય. તો એવા બધા ખાતાઓ ક્યાં લખાય? માલના ખાતા કહેવાય. ને ક્યાં લખવાના? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. સમજાણું એટલું? હવે વેચાણ પરત, એ બધું જમા બાજુ. તો વેચાણમાંથી તમારે વેચાણ પરત બાદ કરવાનું. એ માલનું ખાતું છે. બરાબર? 2 માલના ખાતા. અને આખર સ્ટોક. હવે જો આખર સ્ટોકનો નિયમ યાદ રાખવાનો. જો આખર સ્ટોકના 2 નિયમ છે, ખાસ યાદ રાખવાનો. પહેલો નિયમ શું? તો કે આખર સ્ટોક જો હવાલામાં આપ્યો હોય ને તો 2 નોંધ થાય. એક વેપાર ખાતાની જમા બાજુ અને બીજી નોંધ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. સમજાણું? બીજો નિયમ કે આખર સ્ટોક હંમેશા એની જે ચોપડે કિંમત અથવા તો બજાર કિંમત છે અથવા તો પડતર કિંમત છે, એમાં જે કિંમત ઓછી હોય ને એ કિંમતથી એની નોંધ થાય. આ નિયમ યાદ રાખવાનો. હવે તમે જોયું વેપાર ખાતામાં બધા લખ્યા કેવા? માલના ખાતા જ લખ્યા. એક આપણે ખરીદીને લગતા ખર્ચના ખાતા લખ્યા. બાકી બધા કેવા ખાતાઓ છે? માલના ખાતા.
તો થઈ ગયું સમજાણું. હવે વેપાર ખાતામાંથી જે આપણે નફો કે ખોટ મળી કેવી હોય, કાચી નફો કે કાચી ખોટ, એટલે કે ગ્રોસ પ્રોફિટ હતો તો ગ્રોસ લોસ હોય, એને ક્યાં લઈ જઈએ આપણે? નફા નુકસાન ખાતામાં. અને હવે ખાતા પણ ક્યાં વૈધા? તો ઉપજ ખર્ચના ખાતા વૈધા. તો ખર્ચના બધા ખાતા જો એ બે શબ્દ, એક ઉપજ છે અને એક શું છે? ખર્ચ છે. તો ઉપજના ખાતા હે એ બધા નફા નુકસાન ખાતાની જમા બાજુ. તો પહેલા શરૂઆત કરવાની કાચા નફાથી, પછી મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ ભાડું, મળેલ દલાલી, કાલખાત પરત, મળેલ વટાવ, જે પણ કઈ વસ્તુ મળેલ હોય ને એ બધી નફા નુકસાન ખાતાની જમા બાજુ લખે. સમજાણું? આટલું ક્લિયર. આ બધા ઉપજના ખાતા કહેવાય. હવે બીજો કયો શબ્દ? ખર્ચ. ખર્ચના ખાતાઓ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બધા ખર્ચાઓ લખાય. શું લખાય? ખર્ચાઓ. જેમ કે પગાર, વેચાણ ખર્ચ, જાહેરાત ખર્ચ, ઓફિસ ખર્ચાઓ, ઘસારો, ઘાલખાત, અન્ય રીતે કઈ પણ નુકસાન થયું હોય તો ચોરીથી થયેલ નુકસાન, આગથી થયેલ નુકસાન, બરાબર, ધર્માદા ખર્ચ ખાતે જે પણ કઈ ખર્ચના ખાતા એ બધા ક્યાં લખાય? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સમજાણું? આટલું જ બાય ફોરગેટ કરવાનું. તમે આટલું કરો ને તો તમને અડધાથી વધારે માર્ક મળે. બીજું એક વસ્તુ યાદ રાખવાનું વાર્ષિક હિસાબમાં, જે કાચા સરવૈયામાં જે વિગત લખેલી છે એની એક જ નોંધ થાય, એક જ વાર લખાય. કાં તો વેપાર ખાતાની ઉધાર બાજુ, કાં જમા બાજુ, નફા નુકસાનની ઉધાર બાજુ, કાં જમા બાજુ, કાં પાકા સરવૈયા મૂડી દેવા બાજુ, કાં મિલકત લેણા બાજુ. એમાં પણ જેની ઉધાર બાકી હોય ને એ ઉધાર બાજુ જ હાલે. સમજાણું? જેની જમા બાકી એ જમા બાજુ જ હાલતું. તો સિમ્પલ નિયમ યાદ રાખવાનો, કાચા સરવૈયામાં જે વિગત આપી એની શું કરવાની? એક જ નોંધ કરવાની. બીજું, હવાલામાં જે પણ તમને આપ્યા છે એ હવાલાઓ, પછી ગર્ભિત હવાલા હોય કે સ્પષ્ટ હવાલા હોય, એ હવાલામાં તમારે ઓછામાં ઓછી કેટલી અસર આપવાની? 2 અસર આપવાની. જો અમુક ભૂલ સુધારણાના હવાલા હોય ને, હવે આપણી પાસે 2 પ્રકારની ભૂલો હોય. કેવી હોય? એક કાચા સરવૈયાને અસર કરતી, બીજી કેવી હોય? અસર ન કરતી. હવે અસર કરતી ભૂલ હોય તો આપણે એને ખબર છે તમને બધાને, શું કરીએ? સેન્ટેન્સ લખીએ ને. ભૂલ સુધારણા ચેપ્ટર ભણ્યા ને તેમાં શું કરીએ? સેન્ટેન્સ લખીએ. તો એવા જે હોય ને તો એની એક જ અસર આપવી પડે. એ પણ એક અપવાદરૂપ છે. સમજાણું? કારણ કે એની આપણે ખબર છે 2 અસર આપીએ નહીં એટલે જ આમ નોંધ લખતા નથી. ભૂલ સુધારણા નોંધ લખતા એની જગ્યાએ શું લખીએ? વાક્ય. તો એ પણ હવાલામાં પણ ધ્યાનમાં રાખવાનું વાર્ષિક હિસાબ વખતે. જો હવાલામાં ભૂલ સુધારણાને લગતા હવાલા હોય ને એ ભૂલ કેવી છે? કાચા સરવેને અસર કરતી. કાચા સરવેને અસર કરતી એટલે પેટા નોંધના સરવાળાની ભૂલ હોય, ખતવણીની ભૂલ હોય, તો તમારે એની એક જ જગ્યાએ નોંધ કરવાની, એક જ અસર આવશે. સમજાણું? બાકી કોઈ પણ હવાલા હોય તો એની બધાની કેટલી? 2 અસર. એમાંય કાચા સરવેને અસર ન કરતી ભૂલ હોય ને, બરાબર, ઘણી વાર એવું તમને કે ઉધાર ખરીદીની નોંધ ઉધાર વેચાણ તરીકે કરેલ છે, તો હવે એમાં 4 જગ્યાએ તમારે એની નોંધ કરવી પડે. સમજાણું? તો કહેવાય એમાં કે કાચા સરવેને અસર ન કરતી ભૂલના હવાલા હોય તો એમાં અમુક હવાલા કહેવાય છે કે જેમાં તમારે 4 અસર પણ આપવી પડે. અને અસર કરતી ભૂલો હશે તો તમારે શું કરવાનું? એક જ અસર આવતી હશે. સમજાણું? ન કરતી હોય તો 2 અસર અથવા તેનાથી વધુ હોય, અને જો અસર કરતી હશે તો તમારે એક જ. સમજાણું? આટલું જ યાદ રાખવાનું છે. એટલે વાર્ષિક હિસાબમાં બીજું કઈ છે નહીં. તમને આરામથી સારામાં સારા માર્ક્સ એમાં કવર થઈ જશે. થેન્ક યુ સો મચ એવરીવન.